ડભોઈ તાલુકાના માંડવાની સીમમાં લીલાછમ વૃક્ષોના નિકંદન માટે વિરપણ સક્રિય. પર્યાવરણને નુકસાન કરતા લાકડા કાપનાર સામે તંત્ર કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી. ડભોઈ તાલુકામાં શિયાળો પોતાનો પગ જમાવટ કરી રહ્યો છે, ત્યારે લીલાછમ વૃક્ષોના નિકંદન માટે વિરપણો સક્રિય થઈ રહ્યા છે. ડભોઈ તાલુકાના માંડવાની સીમમાં વિરપણો હવે આધુનિક સાધનો સાથે લીલાછમ વૃક્ષોને આંખના પલકારમાં કાપી લઈ જતા હોવાને લઈ વૃક્ષછેદન પ્રવૃત્તિ તેજ બની છે. ડભોઈ તાલુકાના માંડવાના હદ વિસ્તારમાં લાકડાનું કટિંગ ચાલી રહ્યું હતું. એ સમયે ડભોઈના નાયબ કલેક્ટર ચાંદોદ ખાતે મુલાકાત માટે આવેલા એ સમયે વૃક્ષછેદનની પ્રવૃત્તિ નજરે ચડતા મામલતદારે આખા બનાવની તપાસ સોંપી છે. મામલતદાર ઘટના સ્થળે તાબડતોડ આવી ગયા. ત્યાં તપાસ કરતા વિરપણ નિમેશ વ્યસભાઈ વસાવા નામનો એક યુવક આધુનિક મશીનથી લાકડાનું કટિંગ કરી રહ્યો હતો. વધુ વિગત પૂછતા તેણે જણાવ્યું કે મારા પંચાયતમાં લાગે ને તને ખબર પડી ગઈ હશે. આવે તે કીધું રજાના દિવસે આવું પડ્યું. આવું બધું છે વસીમ બોલાવે એટલે આપણે આવસી દહેગામા ઘાટ પાછો નો ભાવ હરિહર આશ્રમ લખો ને હરિહર આશ્રમ જીવનનાથ આશ્રમ નો. હા पेपड़ी है